મેન સાહેબ એવું લઈને નાખ્યા 1.5 કિલો ભજીયા. માતાજી મિત્રો, સવાર માં દાદા ને દર્શન કરીને નીકળી ગયા આપણે ઘર બાજુ, કેમ કે જવાનું હતું આપણે રામગઢ. ફાઇનલી નહીં ધોઈને બોકડા જેવા થઈને આપણું બુલેટ લઈને નીકળી ગયા રામગઢ બાજુ, એમ કે હલાલ થાવ જાતો તમારા આઈટીઆઈ ગેંગ નો સેલો બકરો. પહોંચી ગયા આપણે રામગઢ નિશાળે, એમ કે લેવાના હતા અમારા પરમ મિત્ર એવા સાહેબ ને. ચલો લઈ આવી સાહેબ ને. ફાઇનલી ધુરંધર ની સ્ટાઇલ માં મેકઅપ બેકઅપ કરીને ફોર્ચ્યુનર લઈને થઈ ગઈ સાહેબ ની એન્ટ્રી. સાહેબ બી થઈ ગયા બકરા ના ઘર બાજુ હાલતા. આવીને જોયું તા મેન કામ તો થઈ ગયું ચાલુ. તારા કામમાં વાર નો લગાડો ને ગોતી લઈ ફટાફટ થારી. પછી ગણપતિ નું નામ લઈને મેન સાહેબે ઉલાડી નાખ્યા 1.5 કિલો ભજીયા. પછી 1.5 વિના ચાંદલા લખાવીને ભરી લીધા મુખવાસ ના ગીચા. લે એજન્ટ નો વરરાજો હેલિકોપ્ટર ઉપર મરી ગયેલો મોલ્લો બેવારીને લાયો. 1.5 કિલો ભજીયા હજમ કરવા આપણે પી નાખી સાહેબ ની મફત ની સોડા. ઓલું નથી ટ્રેન્ડિંગ હાલતું, પડી ગયા પણ પડી જ જાવ ને ઠેબુ આવે તો એમાં કઈ ન હોય, કપડા ખંચેરીને ઉભું થઈ જવાનું. ફાઇનલી ઠેબા ખાતા ખાતા પહોંચી ગયા આપણે વાડીએ. કરવાનો હતો આપણે ઝાટકાનો વાયર. વાડી ફરતે 20-20 ફૂટની દિવાલ, ચાઇના બોર્ડર નો હોય વાયર હોય થઈ જાય આપડા પડામાં ઘૂસણખોરી. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो। આવો છે અમારા ખેતરનો નજારો. મળશું આપણે આગળના વ્લોગમાં. પ્રોફાઇલ હજુ સુધી ફોલો કરી ન હોય તો કરી નાખજો ફોલો, ને એક લાઈક કોમેન્ટ તો જરૂર.